વિવેક પ્રકાશભાઈ કારિયા, હું રાજકોટથી આવું છું. અમે લોકો સવારે ત્યાં અહીંયા જટાશંકર જવા માટે આવેલા હતા. તો ત્યાં પોલીસવાળા સાહેબે અને બધા લોકોએ અમને એવું કીધું કે ઉપર જવાની મનાઈ છે, કે કલેક્ટરનો હુકમ આવ્યો છે તો બંધ થઈ ગયું છે. તો અમે લોકો અહીંથી એ લોકોને રિક્વેસ્ટ કરી કે અમે લોકોને જવા દો. અમે લોકો રાજકોટથી સ્પેશિયલ અહીંયા ઉપર જવા માટે આવ્યા છે. તો એ લોકો કીધું કે નહીં, ઉપરથી જ્યાં સુધી પરમિશન નહીં આવે ત્યાં સુધી મનાય જ છે. પછી કોઈ અમે લોકો બધાને રિક્વેસ્ટ કરી, તો કોઈ અહીંયા સારા વ્યક્તિ હતા કે જેને બધાને રિક્વેસ્ટ કરી અને એમને ઉપર બધાને ફોન કરાવ્યો, અત્યારે ચાલુ કરાવ્યું છે. તો તે લોકોનો આભાર. અને સનાતન ધર્મ માટે આવી રીતના તમે પ્લીઝ ના કરો અને બધાને હેલ્પફુલ થાવ કે ઉપરમાં જઈ શકે આવી રીતના. મારે જટાશંકર જવાનું હતું. અમે ફેમિલી બધા આવ્યા છીએ. મારો નાનો બાબો છે અને જટાશંકર જવાની બહુ મન હતું, એટલે અમે લોકો અહીંયા આવ્યા છે રાજકોટ સ્પેશિયલ. કોઈ પ્રજા નથી. જય ગિરનારી. અને આ જે કંઈ મને બોલાવે છે, મારો ગિરનાર મને બોલાવે, યાદ રાખજો, મને મારો મહાદેવ બોલાવે છે એટલા માટે કે મારા મહાદેવના, મારા ગિરનારના દર્શન કરવા માટે મારા સનાતનીઓ મંજૂરી માગવા મળ્યા. અને મંજૂરી મળે તો જ જાય છે, અને મંજૂરી મળે એટલે તરત ઠેકડા મારે. ભાઈ, આપણને અબાધિત અધિકાર છે આપણા ધર્મ માટે, આપણા ગિરનાર માટે, આપણા મહાદેવ માટે. આપણને આપણા મહાદેવના દર્શન કરતાં આપણને કોઈ રોકી શકતું નથી, છતાંય તમે રોકાઈ ગયા છો એટલા માટે તમને મજા આવે છે. તમને કોઈ રોકે એમાં તમને મજા આવે છે. પછી તરત જ એમ કે હવે જાઓ તો તમને આનંદ આવવા મળે છે, ચાલો અમને જવા દીધા. પણ મૂળ વાતથી તો વિચારો કે તમને રોક્યા શું કામ? એને રોકવાનો એનો અધિકાર જ નથી. ગિરનારમાં જતાં રોકવાનો કોઈનો અધિકાર નથી, છતાંય તમે એને રોકી રહ્યા છે. મહાદેવના દર્શન કરવા જતાં કોઈને રોકવાનો અધિકાર નથી, છતાંય તમને રોકી રહ્યા છે અને તમે રોકાઈ ગયા. ખૂબ ખૂબ અભિનંદન મારી બુદ્ધિશાળી પ્રજાને, મારી જૂનાગઢની જનતાને, મારી ગુજરાતની જનતાને, મારી ગુજરાત સરકારને કે તમે બધા અમને દબાવી રહ્યા છો, અમને ગુલામ બનાવી રહ્યા છો. તમારી આ પદ્ધતિ બાકી બધાને અનુકૂળ આવી ગઈ છે. અમારા જે 1%, અડધો ટકો, 2, 5, 25 લોકો એવા છે કે જેને ખબર છે કે ભાઈ મરી જશું, પણ ગુલામી કાળની જે પ્રથાઓ છે એમાં અમે નહીં આવી. એટલા માટે કે અમે કોઈ એવું ખરાબ કૃત્ય નથી કરતા. અમે ફક્ત ને ફક્ત સમાજની જાગૃતતા, અમારા ધર્મની સ્વાભિમાન, અમારું સ્વાભિમાન એ અમારું જાળવવું એ અમારો અબાધિત અધિકાર છે. અમારી સ્વતંત્રતાની રક્ષા કરવી એ અમારો અબાધિત અધિકાર છે. તમે અમારા અબાધિત અધિકારને તમે ક્યાંક ને ક્યાંક હાનિ પહોંચાડી રહ્યા છો. હું મારી ગુજરાત સરકારને પણ હાથ જોડીને વિનંતી કરું છું કે થિયરી બદલાવો, સિસ્ટમ બદલાવો. 30 વર્ષથી એક સિસ્ટમથી તમે ચાલી રહ્યા છો. આદરણીય મારા આદર્શ મોહનજી ભાગવત પણ ગઈકાલે કીધા કે આપણી થિયરી બદલવી પડે છે. ભાઈ, શું કામ એને બોલવું પડ્યું કે એકને એક ઘરેડમાં આપણે ચાલીએ છીએ? હવે તો ઘરેડ બદલો. હવે તો સ્વતંત્રતાનો શ્વાસ લેવા દો પ્રજાને. આધ્યાત્મિકતા અમને જાણવા, કારણ કે સનાતન મૂળ આધ્યાત્મિકતાનો વિષય છે. એને જ તમે બાંધ કરી દીધો, એને જ તમે મંજૂરીની આડમાં બાંધી દીધા. અને મારી સનાતન પ્રજા ઘરમાં ઘરી ગઈ છે, ઘરમાં બેઠી રહી છે આખો દિવસ, મોબાઈલમાં મચા કરે છે, મોબાઈલમાં રીલો એકબીજાને પાસ કર્યા કરે છે. સરકારે પ્રજાને એટલી બધી ભીરું, નિર્માલ્ય અને આળસુ બનાવી દીધી છે કે એની કોઈ સીમા નથી. જે દિવસે પ્રજા જાગૃત થશે ને તેથી આપણી સરકાર વહી જશે. તમે વિચાર તો કરો યાર. હજી તાજું ઉદાહરણ છે, ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું આપણે શું કામ દેવું પડ્યું? ભાઈ, આપણી ભૂલો હતી એટલા માટે. આપણે કોઈમાં એહસાન નથી કર્યું રાજીનામું આપીને. આપણી ભૂલો હતી, પેપર ના ફૂટવા જોઈએ. શું કામ ફૂટ્યા ભાઈ? એમ પ્રજાને જે રીતે તમે બાંધી રહ્યા છો, ખૂબ ખોટી રીતે બાંધી રહ્યા છો. મારી સરકાર છે એટલે મને ચિંતા છે, એટલે હું કહું છું ને, એટલે હૈયું વધારે ઉકળે છે. આવા નિવેદનના કારણે કોઈ 5 જણા એમ પણ કહે છે કે ભાવેશભાઈ વિરોધી છે. ભાઈ, વિરોધી નથી. હું સરકારની હિતે છું. હું સરકારની આંખ ખોલવા માગું છું કે ભાઈ તમે હવે તો ફેરફાર કરો તમારા નિયમોમાં, તમારી પદ્ધતિમાં. તમારા અધિકારીઓ તમારું માનતા નથી. સનાતનીઓ દુઃખી છે. મહાદેવના દર્શન કરવા ન જવા દઈએ, ગિરનારમાં ન જવા દઈએ. આનાથી વધારે વિટંબણા કઈ હોય ભાઈ? જય ગિરનારી. મા મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.